અને ઈશ્વરની સામે જ્યારે જીવ જઈએ ત્યારે યાદ જ રાખવાનું, આ તો ખાલી નાનું અમથું દ્રષ્ટાંત છે, પણ ભગવાનની મૂર્તિ સામે જઈએ ને ત્યારે કઈ મનમાં એવું કઈ રાખવાનું નહીં કે આપણે સાહેબ છીએ ને આપણે ફલાણા છીએ કે આપણે આવડી નોકરી છે કે આવડી. ભગવાનની સામે તો બધાય સરખા. ભગવાનની સામે તમે કઈ પોસ્ટ લઈને કેટલું લઈને જાઓ છો એ કઈ મહત્વની વસ્તુ નહીં. ભગવાન તમને શું આપે છે, ભગવાન તમને કઈ નજરથી જોવે છે એ મહત્વની વસ્તુ છે. અને એટલા માટે ભગવાનની સામે જઈએ ત્યારે આપણે માત્ર જીવ છીએ એટલું જ યાદ રાખવાનું. પરમાત્માએ રામચરિત માનસમાં કીધું કે સન્મુખ હોય જીવ જબ મોહી. ભગવાનની સામે જ્યારે ભગવાન કહે મારી સામે જ્યારે જીવ થાય, જીવ આવે, હા, ત્યારે એના અઘ હોય બધા દૂર થઈ જાય, નાશ પામે, મટી જાય, ટળી જાય, હટી જાય. અને કેટલા ઈ ભરોસો કેટલા ઉપર ભગવાન નામની અંદર, એ શબ્દની અંદર, કીર્તનની અંદર તમને ભરોસો બેસે એટલે કીર્તન જ કામ કરે. એટલે ભગવાનના અનેક નામ છે. અનેક રૂપ રૂપાય વિષ્ણવે પ્રભુ વિષ્ણવે. દરરોજ 1000 નામ વિષ્ણુ ભગવાનના લેતા હોય છે, એને પૂછો એ સહસ્ત્ર નામમાં એક શબ્દ આવે અનેક રૂપ રૂપાય. કેટલા? અનેક, એક રૂપ નહીં. એટલે તો ભગવાનની સ્તુતિ કરતા બ્રાહ્મણો પણ કહે છે નમો સ્વનંતાય સહસ્ત્રમૂર્તયે. અનંતાય પેલા સ્તુતિના આરંભે જ કહી દીધું કે અનંત છો ભગવાન. કેવા છે ભગવાન? અનંત. એક નામ નથી, સહસ્ત્રમૂર્તયે. હા, ગામમાં કેટલી મૂર્તિઓ ભગવાનની, કેટલા મંદિરો? એક છે. કેટલી મૂર્તિઓની કેટલા નામ? તે બધા નામમાં સાચું કયું, સાચી મૂર્તિ કઈ છે? ક્યાં મૂર્તિના ભગવાન વધારે સારા છે એ નક્કી કરી શકે હું તમે કે અહીંયા છે સાચા છે, મંદિરમાં છે સાચા છે, ક્યાં ખોટા છે પ્રાણ, એવું કાંઈ નક્કી ન કરી શકે. પણ એને પગે લાગે ત્યારે એટલું જરૂર કરી શકે નમો સ્વનંતાય સહસ્ત્રમૂર્તયે. હે અનંત ભગવાન, અમે તમને નમસ્કાર કરીએ છીએ. કારણ કે ભગવાનના નામ અનંત છે, ભગવાનના રૂપ અનંત છે, ભગવાનની લીલા આનંદ છે. અને એટલા માટે ભાગવત સાંભળવાની મજા આવે એનું એક કારણ એ પણ છે કે ભગવાનના નામની કથા આમાં છે. ભાગવતમાં ભગવાનની 4 કથાઓ છે, નામની, રૂપની, ગુણની અને લીલાની. નામ, રૂપ, ગુણ અને લીલા. ભગવાનના નામનો મહિમા કેવો છે. નારદજી કહે 4 જ અક્ષર હતા, મારું કામ થઈ ગયું. ભગવાન રૂપાળા કેવા છે, ગોપીઓએ કીધું બરહા પીડમ, અમારું કામ થઈ ગયું. એને ખાલી દર્શનથી કામ થઈ ગયું. પેલા યમલાર્જુન નામના વૃક્ષો નંદના ફળિયામાં ઉગ્યા હતા, એને ભગવાનના ગુણ વાણી ગુણાનું કથનો શ્રવણો કથાયામ. નામ, રૂપ, ગુણ, લીલાથી યુક્ત ભગવાનની કથાઓ છે. ને એટલા માટે ભગવાનની સ્તુતિ કરવી જોઈએ. સ્તુતિ કોને કહેવાય? જેમાં મન, હાથ, આંખ બધું પરમાત્માને અર્પણ કરવાનું હોય. એટલે આંખો બંધ કરી, હાથ જોડી અને મનને સ્થિર કરી. જો મન સ્થિર થશે તો પરમાત્માની સ્તુતિ કરવાની મજા આવશે. અને આપણે ત્યાં હોતા જ નથી જ્યાં આપણે બેઠા હોઈએ ત્યાં. આપણે ક્યાં હોઈએ? જ્યાં આપણું મન હોય ત્યાં.